ત્યારે દેવર્ષિ નારદ એકમાત્ર સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી અને લઈ આવ્યા. અને સુખદેવજી મહારાજ જ્યારે કથા સંભળાવવા માટે આવ્યા તો પહેલા વહેલા એના પગને ધોયા છે, વંદન કર્યા, અને પછી પરીક્ષિત રાજાએ પહેલો પ્રશ્ન કર્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્યેહ કાર્યમ પ્રિયમાણસ્ય સર્વથા. બાપજી, જે માણસનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજે પ્રશ્નની સરાહના કરતા કહ્યું, વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત સંમતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પર. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. આ સંસારમાં જેનું મરણ આવે એ માણસે બીજું કંઈ ન કરવું જોઈએ. એ માણસે ભગવાનનું ભજન કરવું જોઈએ. જન્મલાભઃ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. અંતે નારાયણ સ્મૃતિ એટલે શું? અંતમાં નારાયણ સ્મૃતિનો અર્થ એક જ છે કે શ્વાસ જે અંદર લઈ જાઓ એમાં પણ ભગવાનને ભજો, અને શ્વાસ બહાર કાઢો એમાં પણ ભગવાનને ભજો. કેમ? તો કહે છે કે અંદર લઈ ગયેલા શ્વાસને તમે બહાર કાઢી શકશો કે નહીં એની ખબર નથી, અને બહાર નીકળેલા શ્વાસ પછી નવો શ્વાસ તમે અંદર લઈ જઈ શકશો કે નહીં એની તમને ખબર નથી. માટે એક એક ક્ષણે ભગવાનનું અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ, ભગવાન ગીતાજીમાં બોલ્યા છે. જે માણસ અંત સમયે મારું ભજન કરે છે એને ક્યારેય પણ મૃત્યુની વેદના ન થવા દો. પણ આપણે તો પથારીમાં પડી જઈએ એને મૃત્યુ કહીએ છીએ, એને અંતિમ સમય કહીએ છીએ. અત્યારે તો માણસ હાલતા હાલતા વયો જાય છે. માટે મરણનો કાળ આવે તો શ્વાસે શ્વાસે ભગવાનનું નામ રટજો. ઘણા લોકો કહેતા હોય હવે તો હજી તો કમાઈ લઈને પછી ભગવાન ભજવા જ છે ને, હવે તું નિવૃત્ત ક્યારે થાય કોને ખબર. આ દુનિયામાં કોઈ નિવૃત્ત થયો કોઈ દી? કોઈ દિવસ કોઈ માણસ નિવૃત્ત થતો જ નથી. મરે ત્યાં સુધી કામમાં હોય છે. સારું છે, મૃત્યુ એવું નથી કહેતું ભાઈ તું નવરો હોય તો આવે છે, નકર આ મૃત્યુ આવે જ નહીં કોઈને, કારણ કે નવરો જ ન રહે કોઈ. પણ તોય આપણે કહીએ છીએ ને, ઘણા સમયથી કોઈને મળ્યા ન હોય એટલે આપણે કહીએ હમણાં તમે દેખાતા નથી, બહુ કામમાં પડી ગયા. અરે ભાઈ, મરવા નહીં નવરાય નથી. અહીંથી ચાલુ કરે, મરવા નહીં નવરાય નથી. તમે ગમે તેટલા કામમાં હશો, મૃત્યુ આવશે એટલે નવરા થઈ જવાના છો. એમાં જરાય તમારું ચાલવાનું નથી. ગમે તેટલા બીજી હશો પણ મૃત્યુ આવશે ત્યારે નવરા હશો, અને મૃત્યુ આવશે ત્યારે તમે હાજર જ હશો. એ વાત નક્કી છે. ઘણા લોકો કહેતા હોય કે અમે કથા હતી તો હાજર નહોતા. તમે બરાબર છે, કથામાં હાજર ન રહી શકો, લગ્નમાં હાજર ન રહી શકો, પરીક્ષામાં હાજર ન રહી શકો, પણ મૃત્યુમાં તો હાજર જ હો. કેમ? તો પરીક્ષા દેવા જવું હોય તો જે જગ્યાએ પરીક્ષા હોય ત્યાં જવું પડે. કથામાં હાજરી આપવી હોય તો જ્યાં કથા હોય ત્યાં તમારે જવું પડે. લગ્નમાં હાજરી આપવી હોય તો જ્યાં લગ્ન હોય ત્યાં જવું પડે. મૃત્યુ એક એવું છે કે જ્યાં તમે હોય ત્યાં આવી જાય. તમારે ક્યાંય ન જવું પડે, એ ત્યાં આવે. એટલે એમાં કોઈ માણસ કહી ન શકે કે મૃત્યુ આવ્યું પણ હું બહાર ગામ ગયો તો. તમે જ્યાં હોવ ત્યાં આવે છે. એટલે ત્યાંથી નહીં બચી શકો તમે. એટલે કાલે ભજન ભગવાનનું કરવું, આવતીકાલે સારું કામ કરશું એવું કાંઈ જ ન રાખશો. આ સંસારમાં પ્રભુએ જે સમય આપ્યો છે એ સમયમાં સારું કરી લ્યો. આવતીકાલ રામને ગાદીએ બેસાડ દેવા છે. 14 વર્ષ રાહ જોવી પડી અયોધ્યાની ગાદીને. તમે જેટલું કમાવો છો ને બધું જ અહીંયા મૂકીને જવું છે. 2 જ મિનિટ, મારા કથાને વિરામ તરફ જ લઈ જાવ તમને. પણ આ પંક્તિને સાર્થક કરવા માટે જેટલી સંપત્તિ કમાવો છો, સિકંદરે પોતાના મૃત્યુના સમય પહેલા કહ્યું હતું કે મારા જનાજામાંથી એવી વ્યવસ્થા કરજો મારા હાથ બહાર નીકળે. કેમ? તો કઈ મારા દુનિયાને સંદેશો આપવો છે. સિકંદર જન્મ્યો ત્યારે ખાલી હાથ આવ્યો હતો. 2 હાથે જિંદગીમાં ભેગું બહુ કર્યું, પણ મર્યો ત્યારે ખાલી હાથે ગયો. કાંઈ ભેગું આવ્યું નહીં આ સંસારમાં. આ દુનિયામાં ભેગું કેવલ તમારું સત્કર્મ, તમારું કરેલું સારું કામ છે, એનું પુણ્ય તમારી ભેગું આવે છે. અને તમારે જે દેશમાં ફરવા જવું હોય ને ત્યાંનું નાણું તમારે ભેગું લઈને જવું પડે. અમેરિકા જવું હોય તો ડોલર લઈ જવા પડે. ડોલર તૈયાર રાખજો. જેને જેને અમેરિકા આવવાનું છે, જેને જેને અમેરિકા આવવાનું છે ડોલર તૈયાર રાખજો. અભી છે ને ડોલર? તો અમેરિકામાં જાઓ ત્યારે ડોલર વાપરવા પડે. ત્યાં 100 રૂપિયાની પાણીની બોટલ તમે 500 રૂપિયા આપો ને તોય તમને પાણીની બોટલ ન આપે.
હવે અહીંયા માંડવીમાં આવીને કોઈ અમેરિકન વાળો માણસ રિક્ષામાં બેસી જાય ને કે લે આ $500 તું મને અહીં મૂકી જા, વાંઢ કરતા સાંભળવા જવું છે, એ મૂકવા ન આવે અહીંયા ન હાલે. અમારે પૈસો હાલે, હે ને? તો અમેરિકામાં ડોલર હાલે, ભારતમાં પૈસો હાલે, લંડનમાં પાઉન્ડ ચાલે, દુબઈમાં દિરામ ચાલે. તો એમ બધા દેશની કરન્સી અલગ અલગ છે. તો ઉપરના દેશમાં પુણ્યની કરન્સી હાલે છે, તમારે અહીંથી લઈને જ જવી પડશે વાલા બાપ. પુણ્ય તમારે અહીંયાથી કમાવવું પડશે, સાથે લઈને જવાય. અને એના માટે પરમાત્માએ આપણને સંપત્તિ જે આપી છે એ સંપત્તિ યોગ્ય જગ્યાએ વપરાય તો પુણ્યનું ભાથું ભેગું થાય.